નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 11 વિષય ગુજરાતીમાં આપણે પ્રથમ સત્રમાં 1 થી 14 પાઠ સુધીનો અભ્યાસ કરેલો હતો. બીજા સત્રમાં આપણે કાવ્ય 15 જેનું નામ છે મારા ફળીના ઝાડવા બે, જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ કાવ્યના કવિ છે દેવજી રામજી મોઢા. કવિનો વિગતે પરિચય જોઈએ તો દેવજી રામજી મોઢાનો જન્મ 8/5/1913 અને અવસાન 21/11/1987 થયેલ. કવિ દેવજી રામજી મોઢા, જે શિરીષ ઉપનામથી જાણીતા હતા, જેમનો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં મેટ્રિક થયા અને ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સિંઘ કોલેજમાંથી એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય બન્યા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો અને ઈસવીસન 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા. કવિના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તેમણે આ કવિએ જે કાવ્ય લખ્યા છે તેની વાત કરેલી છે કે તે કાવ્યનો વિષય પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા અને દેશપ્રેમ જેવો રહ્યો છે. તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે. હવે આપણે જે કાવ્ય જોવાના છીએ તેના વિશે વાત કરીએ તો આપણા આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત. આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે. જો આપણા શીર્ષકનું નામ છે મારા ફળીના ઝાડવા બે, એટલે કે મારા ફળિયામાં જે બે ઝાડવા છે તે વચ્ચે જે કાંઈ વાતચીત થાય છે તેનો વાર્તાલાપ અહીંયા આપ્યો છે. કાવ્ય નાયકના ફળિયામાં ઉગેલા બે ઝાડવામાંનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે. અહીં હવે એને એકલું લાગે છે. બીજા વૃક્ષનો જવાબ સરસ છે. જંગલમાં જીવનું જોખમ છે. કઠિયારો ક્યારે કુહાડીથી કાપી નાખે નક્કી નહીં. અહીં સુરક્ષિત છીએ. વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા, મોટા કર્યા, હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી. બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે. આ કાવ્યમાં આપણને ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત દેખાય છે અને ભાવનાનો સંકેત છે જ એ ઉપકારનો બદલો ઉપકારથી આપવાની
ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો તો પરિચય કરાવે જ છે, પરંતુ તેની સાથે સાથે જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે એ વાત કવિએ બે વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. કાવ્ય સમજવાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે આખું કાવ્ય એક વખત પઠન કરી લઈએ. મારા ફળીના ઝાડવા બે હતા, કરતા એક દી વાતો. એક કહે હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો. ચાલને અહીંથી ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. બીજું કહે એમાં જીવનું જોખમ, નીત આવે ખઠિયારા. આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા. જો કે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું સી દકાળે. પેલું કહે અહીં દન ખૂટે, તો પાછી ન ખૂટે રાત. અહીં અટુલું એકલું લાગે, તહીં તો આપણી નાત. ચાલને આપણે ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. બીજું કહે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય. કાવ્યનાયક કહે છે મારા ફળીના ઝાડવા બે હતા, કરતા એક દી વાતો. કાવ્યનાયક કહે છે મારા ફળિયામાં બે ઝાડવા છે, બે વૃક્ષો છે, અને એ એક દિવસ આવી કંઈક વાતો કરતા હતા અને કાવ્યનાયક સાંભળતા હશે. શું વાતો કહેતા હતા? તો બીજી લીટીમાં કહે છે એક કહે હદ થાય હવે. એક કહે છે કે હવે તો હદ થઈ ગઈ છે. શેની હદ થઈ ગઈ છે? તો આગળ કહે છે નહીં ભાંડું વિજોગ ખમાતું. ભાંડું વિજોગ એટલે પરિવારનો વિયોગ, ભાઈ બહેનનો વિયોગ. એક ઝાડવું, એક વૃક્ષ કહે છે કે હવે હદ થઈ ગઈ છે, અહીંયા એકલું ગમતું નથી. ભાંડુઓનો વિજોગ, પરિવારનો વિજોગ, વિજોગ એટલે વિયોગ, ખમાતો એટલે સહન થતો નથી, અહીંયા એકલું ગમતું નથી. તો શું કરવું? ચાલને અહીંથી ચાલતા થઈએ. એક વૃક્ષ બીજા વૃક્ષને કહે છે કે ચાલને અહીંથી આપણે ચાલતા થઈ જઈએ, આઘા આઘા વનમાં જાય. વધારે એકસાથે જંગલો વૃક્ષો ક્યાં જોવા મળે? તો કે જંગલમાં. એટલે એ ત્યાં જવાની વાત કરે છે કે ત્યાં આપણા ભાંડું છે, આપણો પરિવાર છે, તો આપણે અહીંયા એકલા શા માટે રહીએ છીએ? એકલું રહેવું ગમતું પણ નથી, એટલા માટે કહે છે કે ચાલને આપણે અહીંથી ચાલતા થઈ જઈએ અને ક્યાંક આઘા આઘા વનમાં જઈએ કે જ્યાં આપણો પરિવાર છે, ત્યાં એકલું રહેવું ગમતું નથી. ત્યારે બીજું વૃક્ષ પહેલા વૃક્ષને સરસ જવાબ આપે છે. બીજું કહે એમાં જીવનું જોખમ, નીત આવે કઠિયારા. બીજું કહે એમાં જીવનું જોખમ. અહીંયા આપણે કોઈના ફળિયામાં છીએ તો સારું છે, જો વનમાં જશું તો આપણા જીવનું જોખમ છે. શા માટે? તો કહે છે નીત આવે કઠિયારા. દરરોજ કઠિયારા એટલે જે લાકડા કાપવાવાળા છે તેની વાત કરે છે કે ત્યાં તો દરરોજ કઠિયારા આવે છે. આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા. કઠિયારો ક્યારે આવશે એ નક્કી નથી. એટલે અહીંયા કાવ્યનાયક કહે છે કે બીજું વૃક્ષ એવો જવાબ આપે છે કે આવી અને ઓચિંતાના આપણી ઉપર
ક્યારે કુઠારના મારા ચલાવશે તે નક્કી નથી. કુઠાર એટલે કુહાડો, જે લાકડા કાપવા માટે વપરાતો હોય તેની વાત કરે છે. બીજું વૃક્ષ કહે છે કે તું વનમાં જવાની વાત કરે છે એ વાત સાચી છે, પણ વનમાં જીવનું જોખમ છે. વનમાં ક્યારે કઠિયારો આવે અને એ આપણા ઉપર ક્યારે કુહાડો ચલાવે એની કંઈ ખાતરી નથી. જો કે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું સી દકાળે. બીજું વૃક્ષ પહેલા વૃક્ષને સમજાવે છે કે મૃત્યુ તો નિશ્ચિત છે, એ આપણા હાથની વાત નથી, પરંતુ આમ પણ આપણે જાણી જોઈ અને અકાળે શા માટે મરવું જોઈએ? અહીંયા ફળિયામાં રહીએ તો આપણો જીવનું જોખમ નથી. મરવાનું તો છે જ, એક દિવસ વૃક્ષને કાપવાનું તો છે જ, કેમ કે ખૂબ મોટું થાય તો પછી ઘણી વખત એની નાની નાની ડાળખીઓ છે એને કટિંગ કરતા હોય છે. ઘણી વખત નડતર રૂપ થાય, ખૂબ મોટું વૃક્ષ થાય તો આખું વૃક્ષ પણ કાપતા હોય છે. એટલે કહે છે વૃક્ષ કે મરવાનું તો છે જ, એ તો નિશ્ચિત જ છે, પરંતુ અકાળે શા માટે મરવું? અકાળે એટલે અયોગ્ય સમયે. જે કુદરતી મૃત્યુ છે એ નહીં, પરંતુ એ મૃત્યુ પહેલાં જે મૃત્યુ આપણે હાથે કરીને સર્જીએ છીએ. ખરેખર તો કોઈ મૃત્યુ આપણે હાથે કરીને સર્જતા જ નથી, પણ ક્યાંય ઈશ્વર છે એ બાનારૂપ થતો નથી. એટલે અકાળે એટલે અયોગ્ય સમયે, અને કુદરતી મૃત્યુ આવે છે એ સમય પહેલાં. આપણે શું કામ મરવું જોઈએ? ત્યારે પેલું વૃક્ષ કહે છે, પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. પેલું વૃક્ષ કહે છે દન એટલે દિવસ, ખૂટે એટલે જતો રહે. અહીં દિવસ ખૂટે, દિવસ પૂરો થઈ જાય તો પાછી રાત પૂરી થતી નથી. અહીં અટૂલું એકલું લાગે, તહીં તો આપણી નાત. અહીંયા એકલું અટૂલું લાગે છે, અહીંયા આપણી નાત ભાત કે ભાંડુઓ કે આપણો પરિવાર નથી, અને ત્યાં તો આપણી નાત છે, આપણી જાત છે. અહીંયા બીજો કોઈ વાંધો નથી. પેલું વૃક્ષ એવો જવાબ આપે છે, પરંતુ અહીંયા ખૂબ એકલું લાગે છે. દિવસ તો માંડ માંડ કરી અને પૂરો કરીએ છીએ તો રાત ખૂટતી નથી, રાત પૂરી થતી નથી. એમ પેલું વૃક્ષ કહે છે ભાંડુઓનો વિયોગ સહન થતો નથી. અહીં એકલું અટૂલું લાગે, અહીં એકલું અટૂલું લાગે છે, અને જંગલમાં તો આખી આપણી નાત છે, ત્યાં આપણને ખૂબ મજા પડશે. ચાલને આપણે ચાલતા થઈએ, આઘા આઘા વનમાં જઈએ. પેલું વૃક્ષ બીજા વૃક્ષને કહે છે કે ચાલને આપણે ચાલતા થઈએ, આપણે આઘા આઘા અહીંથી દૂર વનમાં જતા રહીએ. બીજું કહે છે, બીજું વૃક્ષ ખૂબ સરસ જવાબ આપે છે. આની પહેલાં પણ બીજા વૃક્ષે પ્રથમ વૃક્ષને ખૂબ સરસ જવાબ આપ્યો, અત્યારે આ પંક્તિમાં પણ ખૂબ સરસ જવાબ આપે છે, જેમાંથી આપણને એ ઉપકારનો બદલો આપવાનો સંકેત આપી રહ્યું છે. બીજું કહે, જેણે જાત ઘસીને આપણને ઝડપાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા? બીજું વૃક્ષ પહેલા વૃક્ષને પ્રશ્ન પૂછે છે કે આપણે ખૂબ નાના હતા ત્યારે આ માલિકે, આપણે જેના ફળિયામાં છીએ, તેણે પોતાની જાત ઘસી અને આપણને પાણી પાયા છે, ખૂબ મહેનત કરી અને આપણને ઉછેર્યા છે. આપણે મોટા થયા એટલે એવું વિચારીએ કે હવે અહીં ગમતું નથી, એકલું અટૂલું લાગે છે, અહીંયા આપણી નાત નથી, ભાંડુઓનો વિયોગ
ખમાતો નથી, તો જેણે પોતાની જાત ઘસીને આપણને ઉછેર્યા છે તેને આપણે ક્યારે ઉપયોગી બનશું? સરસ પંક્તિ આપી છે કે એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા? એ લોકોને આપણે ક્યારે ઉપયોગી થશું? આપણા ફળ અને આપણી છાયા એને ક્યારે આપશું? આમ આપણને પગ આવી ગયા, મોટા થઈ ગયા અને અહીંથી જતા રહીએ, એ યોગ્ય કહેવાય નહીં. શા માટે? તો કે જે માલિકે એના ફળિયામાં આપણને વાવ્યા છે, ઉછેર્યા છે, એને આપણે ઉપયોગી થવું જોઈએ. અહીં એક વૃક્ષ બીજા વૃક્ષને વાત કરે છે. એમાંથી આપણે જે ઉપકારનો બદલો ઉપકારથી આપવાનો છે એ આપણને પણ લાગુ પડે છે અને ઉદારતાનો હેતુ શીખવે છે. બીજું વૃક્ષ કહે છે કે હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય. બીજું વૃક્ષ પ્રથમ વૃક્ષને કહે છે, ખૂબ સરસ પંક્તિ છે, હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય. બીજું વૃક્ષ પ્રથમ વૃક્ષને કહે છે, હું તો કહું અહીં જ રોકાઈ જાય અને એના ચૂલામાં ઈંધણા થાય. ઈંધણા એટલે બળતણ. બળતણને શું કરવાનું હોય છે? તો કે ચૂલામાં એને નાખી અને એ તાપ થાય, બળે છે, ત્યારે એની ઉપર રસોઈ અથવા તો બીજું કોઈ કામ કરી શકીએ છીએ. જો બીજું વૃક્ષ પહેલા વૃક્ષને કેવું જવાબ આપતું હતું કે જો આપણે વનમાં જશું તો જીવનું જોખમ છે, કેમ કે ત્યાં તો નિત એટલે કે દરરોજ કઠિયારો આવે છે, આપણી ઉપર ક્યારે કુવાડો ચડાવશે એની કાંઈ ખાતરી નથી. એ જ વૃક્ષ અહીં પ્રથમ વૃક્ષને કહે છે કે હું તો કહું અહીં રોકાઈ જઈએ, એના ચૂલામાં ઈંધણા થાય. જેણે એને ઉછેર્યા છે એના ચૂલામાં ઈંધણા એટલે કે બળતણ થવામાં પણ એને વાંધો નથી. એને ખબર છે કે બળતણમાં બળવાનું જ હોય છે. પરંતુ અહીંયા બીજું વૃક્ષ એવો જવાબ આપે છે કે જેણે આપણને ઉછેર્યા છે એના ચૂલામાં બળતણ થવું પડે, બળી જવું પડે તો પણ વાંધો નથી. કારણ કે આપણે જ્યારે નાના હતા ત્યારે એણે પોતાની જાત ઘસી અને જે તે માલિકે આપણને ઉછેર્યા છે. વનમાં કોઈ પણ કારણ વગર કપાઈ જવા, અકાળે મૃત્યુ થવા જવું તેમના કરતાં તો આપણને જેણે પાણી પાઈ, જાત ઘસી અને ઉછેર્યા છે એના ચૂલામાં ઈંધણા થઈએ તો આપણને વસવસો રહેતો નથી. આમ કવિએ આ કાવ્ય દ્વારા માનવ જીવનની સાર્થકતા બીજાને ઉપયોગી થવામાં છે એ વાત આ બે વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. ખૂબ સરસ કાવ્ય છે. આશા રાખું છું કે તમને કાવ્ય સમજાઈ ગયું હશે. માત્ર અહીં બે વૃક્ષો વાતો કરે છે એના કરતાં કેવી વાતો કરે છે એ સમજવું અને જીવનમાં ઉતારવું એ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે અહીં કવિએ બે વૃક્ષો જે વાતો કરે છે એના રૂપક દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત આપ્યો છે. અને બીજું કે તમને આવું સરસ માનવ જીવન મળ્યું છે તો તમે આ માનવ જીવન છે એ અન્યને ઉપયોગી થવામાં સાર્થક કરવું જોઈએ. અને અન્યને ઉપયોગી થવામાં સાર્થક કરો એ બંને વસ્તુ છે એ કવિએ આ બે વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. અપરિચિત શબ્દો જોઈએ તો ખૂબ ઓછા છે અને સમજાઈ જાય એવા છે, અઘરા નથી. છતાં પણ આપણે એક વખત તેના તરફ નજર કરીએ તો જોઈએ શબ્દાર્થ. ફળી એટલે ફળિયું, ભાંડું વિજોગ એટલે પરિવારનો વિયોગ, ખમાતો એટલે સહન થતો,
આઘા એટલે દૂર, કુઠાર એટલે કુહાડો, ફરસી, સીધ એટલે શા માટે, શું કામ, અકાળે એટલે અયોગ્ય સમયે, દન એટલે દિવસ, ઈંધણા એટલે બળતણ. આમ અહીં ખૂબ જ ઓછા શબ્દાર્થ છે, કારણ કે કાવ્ય છે એ ખૂબ જ સરળ શૈલીમાં આપેલું છે. આપણે તેના સ્વાધ્યાય તરફ નજર કરીએ તો દર વખતે પાઠ કે કાવ્યના અંતે 3 પ્રકારના પ્રશ્નો આપવામાં આવે છે. એક વાક્યમાં ઉત્તર લખો, મુદ્દાસર ઉત્તર લખો અને મુદ્દાસર નોંધ લખો. 1 માર્ક્સના, 2 માર્ક્સના અને 4 માર્ક્સના જેમ પ્રશ્નો આપવામાં આવેલા હોય છે, એવી જ રીતે આ કાવ્યમાં પણ પ્રશ્નો આપેલા છે. દર વખતે આપણે જે રીતે એક મોટો પ્રશ્ન લખીએ છીએ, એવી જ રીતે આ કાવ્યમાં પણ હું તમને એક પ્રશ્ન લખાવું છું, જેનો જવાબ તમે જે બુક બનાવી છે તેમાં લખવાનો છે. તો લખો પ્રશ્ન, નોંધી લેજો. મારા ફળીના ઝાડવા બે, મારા ફળીના ઝાડવા બે કાવ્યનો મધ્યવર્તી વિચાર લખો. કાવ્યનો મધ્યવર્તી વિચાર લખો. પ્રશ્ન લખી જમણી સાઈડ કવિનું નામ, કવિતાનું નામ, શેમાંથી લીધેલું છે, કાવ્યનો પ્રકાર લખી અને પછી પ્રશ્નનો જવાબ લખવાનું શરૂ કરવાનું છે. મોટા ભાગના એક વાક્યના પ્રશ્નના જે જવાબ છે અથવા તો હેતુલક્ષી જે જવાબ છે એ આપણા આ પ્રશ્નનો જવાબ લખીએ છીએ તેમાં આવી જાય, એટલા માટે આપણે મોટો પ્રશ્ન લખવાનો આગ્રહ રાખીએ છીએ. અસ્તુ.